શહેરના વડસર ગામ પાસેથી એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 10 થી 12 ફૂટ લંબાઈનો આ મગર અહીંયા આવી ગયો। મિત્રો, રેસિડેન્સી વિસ્તારમાં આવ્યો હોય ત્યારે સાંઈ દ્વારકા માઈ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ પટેલને જાણ કરતાં જ ઝડપથી તેમની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ। મિત્રો, ભારે જહેમત બાદ આ મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ને વન વિભાગની ટીમને સોંપવામાં આવ્યું છે। ये अपने 12 साढ़े 12 फुट का मगर है। हम लोग यहाँ पे घूम रहे थे कासा रेसिडेंसी के गेट के सामने, तो कुत्ते के पीछे पड़ा हुआ था। तो फिर हम तुरंत फ़ोन किए सर को, जयेश भाई को। तो तुरंत मतलब 10-15 मिनट के अंदर इनकी पूरी टीम आ गई। 3 घंटे रेस्क्यू के बाद पकड़े गए। आगे गुरुजी જે રીતે આ મિશ્રાજીએ ફોન કર્યો અમને કે અમારા કાસા રેસિડેન્સી છે ત્યાંના ગેટ પાસે એક મોટો મગર આવી ગયો છે અને કંઈક કૂતરાને ઝપટવા ગયો અને નજર પડી ગઈ આ મગર પર એમની। આ મગર લગભગ આમની નજરમાં 11-11:30ના ટાઈમમાં દેખાયો એમને, એટલે અમને ફોન કર્યો। અમને ફોન કરતાં જ અમે લોકો અમારી ટીમ સાથે અહીંયા ગાડી પહોંચી ગયા। આજુબાજુ વિશ્વામિત્રી નદીના પાણી ભરાયા હતા। એમાં કાસા રેસિડેન્સી છે, આટલા વડોદરા શહેરની અંદર પાણી ભરાયું હતું ને, એમાં કાસા રેસિડેન્સી બહુ ટાઈમથી જે લોકો રહે છે એ એટલી બધી હાલત એમની ખરાબ હોય છે કે અહીંયા ગાડી પાણીનું સ્તર 15 ફૂટ હોય છે। એમનો જે નીચેનો ફ્લોર છે ને એ તો આખો ડૂબી જાય છે અને એના પછી આ લોકો બધા ઉપર જ રહેતા હોય છે। તો આ ફેરી જેવું પાણીની ખબર હતી કે પાણી ભરાવાનું થયું તો બહુ બધા ફેમિલીઝ અહીંથી નીકળી ગયા અને કંઈક અડધા ફેમિલીઝ અહીંયા હતા। અહીંયા ગાડી લગભગ 30 થી 35 મેમ્બર્સો અહીંયા ગાડી રહી ગયા હતા, જે લોકો એમનું પોતાનું આ કાસા રેસિડેન્સીનું જે એમનું રહેઠાણના બધા ઘરો છે એ સાચવવાના દ્રષ્ટિએ એ લોકો રહ્યા હતા અને પાણીનું સ્તર આટલું બધું વધી ગયું એમને ખબર નથી। તો જ્યારે બી આ વિશ્વામિત્રી નદીના પટની અંદર આ જે સ્પોટ છે એમનો, ત્યાં મગરો બહુ બધા હોય છે। સાઈડ પર રેલવેની કાંસ છે, તો અહીંયા ગાડી જે પાણીનું જવાની જે નહેર બનાવી છે એની અંદર મગરો આવી ગયા છે। બહુ બધા વિડીયો બી આ લોકોએ જે એમની રીતે જોયા છે મગરો અને મૂક્યા છે કે બહુ બધા મગરો છે, બહુ બધા મગર નજીકમાં હોય છે એટલે આવી જાય છે। આ મગર હંમેશા અમે કહીએ છીએ કે મગરો આપણી ત્યાં બહુ બધા મગર છે, આટલા બધા મગર નીકળ્યા, કોઈને મગરે હુમલો નથી કર્યો। મગર ખરેખર હુમલો નથી કરતો, પણ લોકોને એવું કહેવા માગીએ છીએ તમારા માધ્યમથી કે આ મગર, જે બી લોકો મગરને જોવે છે અમારા જેવાને બોલાવો, વન વિભાગને કરો, એ લોકો આવી જશે, મગરને સારી રીતે રેસ્ક્યુ કરી લેશે। મગરથી ગભરાવાની કોઈ જરૂર નથી, બસ ખાલી એની પર ધ્યાન રાખો, એની નજીક ના જાઓ, એને પથરા ના મારો, એને છેડછાડી ના કરો। આ જીવને તમે છેડશો તો વાઇલ્ડ છે, એનો સ્વભાવ છે, તો એ તમારી પર હુમલો કરશે, બાકી સામેથી હુમલો કરતો નથી। આ મગરને અત્યારે અમે લોકોએ અમારી ટીમ જોડે ભારે જહેમત બાદ આ મગરને અમે સારી રીતે રેસ્ક્યુ કરી લીધો છે અને કાસા રેસિડેન્સીના દરેક જણ જે અહીંયા ગાડી અમારી જોડે જે તત્પર ઊભા હતા, જે લોકોએ જે અમને મદદ જોઈતી હતી એ મદદ એમને આપી છે, કેમ કે એમને બી હાશકારો થયો। એ લોકો બી 2 દિવસથી આ મગર અવર જવર કરતો હતો અહીંથી, કે એને જવાનો રસ્તો નહોતો, પાણી સુકાઈ ગયા એટલે આ મગર અહીં ફસાઈ ગયો છે। તો આ મગરને હમણાં અમે લોકોએ સારી રીતે રેસ્ક્યુ કરી લીધો છે। વન વિભાગના અધિકારીઓ આવે છે, એને અમે સારી રીતે એને ત્યાં લઈ જઈશું અને એને પોતાના નિવાસસ્થાનમાં છોડી દઈશું। તો બસ લોકોને એવું જ કહેવા માંગીએ છીએ, જ્યાં બી આવા જીવો દેખાય એનાથી ગભરાવાની જરૂર નથી, તમે ગભરાશો ના, આ કશું કરતા નથી આપણાને, બસ એને આપણે સાચવીએ અને સારી રીતે એનું રેસ્ક્યુ કરીએ। અમારા જેવા NGOs છે અને વન વિભાગ છે, એને તમે કોન્ટેક કરો એટલે એ લોકો આવી જશે। એની પર ખાલી આવે ત્યાં લગીને ધ્યાન રાખો, બરાબર છે। અને બસ આ જે કાસા રેસિડેન્સીના અંદર આ લોકોનો જે ભય છે એ જો પાણીનો નિકાલ અહીંયા આગળ વ્યવસ્થિત રીતે થઈ જાય તો આ લોકોને આવી જે તકલીફોથી વેઠવું બી ના પડે અને આનાથી ડરવું બી ના પડે। અને જો કદાચ પાણીનો નિકાલ થઈ જતો હોય તો મગરો હવે વખતે અહીંયા સ્થાયી બી ના રહે, એ જેમ જેમ પાણી જાય એમની રીતે નીકળી જાય એ લોકો। એટલે બસ એ જ કહેવા માગીએ છીએ અને ફરી કાસા રેસિડેન્સીના દરેક રહેવાસીઓને આજે સહકાર આપ્યો એ બદલ એમનો બી ધન્યવાદ। અને અમે જે આ NGO છે, અમારો નંબર છે શ્રી સાંઈ દ્વારકા માઈ ચેરિટેબલ ટ્રસ્ટ, અમારો નંબર છે 9227101185। ક્યાં બી તમને આવા જીવ દેખાય બસ અમને કોલ કરો અને એને ધ્યાન રાખો અને એને સારી રીતે આપણે રેસ્ક્યુ કરીને એને આપણે વન વિભાગને સોંપી દઈશું, એ એમના પોતાના નિવાસસ્થાને જતું રહેશે।